જામનગરથી વધુ સમાચાર જ્યાં મનપામાં રોગચાળાને આમંત્રણ આપતા આ દ્રશ્યો સામે આવ્યા છે। જામનગરમાં હાલ કોલેરાના કેસીસ વકરી રહ્યા છે। મનપાના કમ્પાઉન્ડની અંદર જ પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે। પાણી ભરાવાના કારણે મચ્છરોનો ઉપદ્રવ જોવા મળી રહ્યો છે। પાણી ભરાય છે અને એનું કોઈ નિવારણ થતું નથી અને મચ્છરોનો ઉપદ્રવ વધી જાય છે અને મ્યુનિસિપાલિટીના જે નોકરિયાત જે અધિકારી સત્તાધિકારીઓ હોય એ કોઈ ધ્યાન આપતા નથી। આજે જ્યાં જોવો અહીંયા એરિયામાં જ્યાં જોવો અહીંયા પાણી ભર્યા છે। આપણા કોર્પોરેશનમાં પણ પાણી ભર્યા છે। આજે તમે જોવો કેટલું ગંદુ પાણી ચારી કોર છે, કેવી રીતે કઈ હાલત છે। જામનગર મહાનગરપાલિકાના શહેરી વિસ્તારમાં 9 જેટલા કોલેરાના પોઝિટિવ કેસ છે તે સામે આવ્યા છે। ત્યારે મહાનગરપાલિકામાં ઠેર ઠેર પાણીના ઉપદ્રવ હોય તેવું સામે આવી રહ્યું છે અને રોગચાળાને આમંત્રણ આપતા દ્રશ્યો અહીં જોવા મળી રહ્યા છે। જે પ્રકારે હું સીધા જ દ્રશ્યો દેખાડીશ। મહાનગરપાલિકાની આ જે સેવા સદન આવેલું છે ત્યાં પ્રવેશતાની સાથે જ અહીં જે સિક્યુરિટી કેબિન છે ત્યાંથી જ જે પાણીનો પ્રવાહ છે તે જઈ રહ્યો છે। મહાનગરપાલિકાના કમ્પાઉન્ડમાં કે જ્યાં મહાનગરપાલિકાના કમિશનર DN મોદી કે જે મીડિયા સામે લાજ કાઢે છે ને કંઈ પણ કહેતા નથી તે અહીંથી જ પસાર થાય છે તેવા જગ્યાએ પણ અહીં જે દ્રશ્ય જોઈ રહ્યા છો પાણીનો ભરાવો જોઈ શકાય છે। મચ્છરોના ઉપદ્રવ છે તે પણ ઠેર ઠેર જોઈ શકાય છે। કેમેરામેન મનસુખ રામોલિયાની સાથે કિંજલ કાતરિયા, ન્યૂઝ 18 ગુજરાતી, જામનગર। પાટણના ચાણસમા તાલુકાના ધાણાધરડા ગામના પૂર્વ સરપંચ ઈશ્વરભાઈ પટેલે 35 લાખની ઉચાપત કરી છે। ગામના પંચાયતના કાર્યક્રમમાં ચા નાસ્તા અને ભોજન ખર્ચ પેટે અપાયેલા 3500ના ચેકમાં વ્હાઇટનરથી છેડછાડ કરી 35 લાખની છેતરપિંડી કરી। ધી મહેસાણા ડિસ્ટ્રિક્ટ બેંક ચાણસમા શાખામાંથી ₹35 લાખ જેટલી માતબાર રકમ ઉપાડી આરોપી ભૂગર્ભમાં ઉતર્યો। ગ્રામ પંચાયતના તલાટી બેંકમાં પાસબુકમાં એન્ટ્રી કરાવવા ગયા ત્યારે સમગ્ર હકીકત સામે આવી। સમગ્ર ઘટનાને લઈને ધાણોધરડા ગામના તલાટી વહીવટદારે ચાણસમા પોલીસમાં ફરિયાદ નોંધાવી છે અને આ ફરિયાદના આધારે તપાસ શરૂ કરવામાં આવી છે। રોડ ઉપર 2 યુવકોને પૈસા પડાવતા રંગે હાથે ટ્રાફિક પોલીસે પકડ્યા છે। બંને આરોપીઓએ ધોળકામાં કાર ચાલકને રોકી અને તેની સાથે ગાડીમાં બેઠેલા વ્યક્તિને પોતાની પોલીસ તરીકેની ઓળખ આપી હતી અને ચાલુ ગાડીએ ફોન ઉપર વાત કેમ કરો છો તેમ કહીને ગાડીનું ચેકિંગ કર્યું હતું અને ઝપાઝપી થઈ હતી। મારમારી મોટા કેસમાં જેલમાં પૂરી દેવાની ધમકી પણ આપી હતી, સાથે જ 5000 રૂપિયાની માંગ પણ કરી હતી। જોકે આ દરમિયાન ટ્રાફિક પોલીસે પહોંચી જતા સમગ્ર મામલો બહાર આવ્યો, જેમાં 2 આરોપીઓને પકડી લેવામાં આવ્યા હતા, જ્યારે એક આરોપી ફરાર થયો હતો। બંને આરોપીઓમાં એક આરોપી અમિત ઉર્ફ ભૂરિયો નાગર અગાઉ સરખેજ પોલીસ સ્ટેશનમાં આવા જ નકલી પોલીસ બની પૈસા પડાવવાના ગુનામાં ઝડપાયો હતો, જ્યારે બીજો આરોપી અનાવારુલ અંસારી અગાઉ પણ રખિયાલમાં એક ગુનામાં ઝડપાઈ ચૂક્યો છે। હાલ બંને આરોપી વિરુદ્ધ ગુનો નોંધી વધારે પૂછપરછ પણ હાથ ધરવામાં આવી છે। 5000 રૂપિયાની માગણી કરેલ અને નહીં આપો તો જેલમાં પૂરી દઈશું એ રીતેની ધમકી આપેલ હતી, જેથી આ અંગે ટ્રાફિકના પોલીસ હેડ કોન્સ્ટેબલે અત્રેના સોલા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ આપતા લૂંટની કોશિશનો તથા ખોટું રાજ્યસેવકનો હોદ્દોનું નામ ધારણ કરવાનો ગુનો દાખલ કરી તપાસ હાથ ધરેલ છે। જયેશ રાદડિયા વચ્ચે કથિત વિવાદ સામે આવી રહ્યું છે। આ કથિત વિવાદ મામલે હવે નરેશ પટેલનું નિવેદન સામે આવ્યું છે। તેઓએ જણાવ્યું છે કે દરેક બાબત સાથે ખોડલધામનું નામ જોડવું તે યોગ્ય નથી। ખોડલધામ અને નરેશ પટેલ જયેશ રાદડિયાની સાથે હોવાનું તેઓએ જણાવ્યું। રાજકીય રીતે એક્ટિવ ન રહીએ તો સામાજિક કામ ન થાય। ખોડલધામ તરફથી કોઈ રાગ દ્વેષ નથી તેવું નરેશ પટેલનું નિવેદન સામે આવ્યું। જયેશ રાદડિયાને જરૂર પડે તો હું સાથ આપીશ આમ પણ તેમણે ઉમેર્યું હતું। સાથે જ હું ક્યારે રાજનીતિમાં નહીં આવું તેવું પણ નરેશ પટેલે વાત કહી છે। બહુ સાચી વાત છે, સમાજના લોકોને સમાજનું જ કામ કરવું જોઈએ, પણ આજની પરિસ્થિતિ આપ સૌ જાણો છો, જો અમે રાજકીય રીતે ક્યાંય એક્ટિવ ન રહીએ તો સમાજના કામ પણ ન થાય, એટલે એ પણ અમારે કરવું પડે છે ને ક્યાંક ને ક્યાંક એટલે અમને ટાર્ગેટ કરવામાં આવે છે। રાજકીય રીતે એક્ટિવ હું નથી રહેવાનો, પણ જેને રહેવાનું છે એને સપોર્ટ કરીશ। અને બીજું મારે તમને ખાસ આજે એ કહેવું છે કે આ દેશના લોહ પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલ આખા રાષ્ટ્રને એવું કહી ગયા છે કે ઘરની વાત ઘરમાં રાખજો, પણ આજે અફસોસથી મારે કહેવું પડે છે કે અમે જ આ વાત ઘરમાં નથી રાખતા। જે રીતે વાત ચાલી છે, જેટલું મને ખબર છે, એમાં ખોડલધામ તરફથી કોઈ દ્વેષ નથી, કોઈ રાગ નથી, કોઈ વાંધો નથી,
અને જ્યારે પણ આગેવાનો નક્કી કરે ત્યારે સાથે મળી અને પાટીદાર સમાજ, અમે તો દરેક સમાજની સાથે રહી છે, તો ઘરમાં તો કઈ હોય જ નહીં ને, ઘરમાં તો સમાધાન જ હોય. બિલકુલ શક્ય છે, બહુ મોટો સમાજ છે, ખૂબ જ અને આજની પરિસ્થિતિ આપ સૌ જાણો છો, 10 વર્ષ પહેલાની પરિસ્થિતિ શું હતી, આજની પરિસ્થિતિ શું છે, એમાં આ બધું શક્ય છે, મનુષ્ય સ્વભાવ છે, આવું ચાલતું રહેવાનું. પણ અમે ખોડલધામ તરફથી આપને ખાતરી આપું છું કે અમને કોઈ રાગ નથી, કોઈ દ્વેષ નથી. જ્યારે પણ આજે આપનો બર્થડે છે તો કહેશો કે જયેશભાઈ રાદડિયા સાથે મને કોઈ વાંધો નથી? બિલકુલ, મને કોઈ પણ જાતનો વાંધો નથી. જયેશ, હું તો એમ કહીશ, યુવા નેતા છે પાટીદાર સમાજમાં, અને એને જ્યારે જ્યારે જરૂર પડી છે ત્યારે ખોડલધામ અને નરેશ પટેલ સાથે ઊભા છે. એ પણ ઇતિહાસ ભૂલવાની કોઈને જરૂર નથી, અને અત્યારે પણ જયેશભાઈને જ્યારે જરૂર પડશે ત્યારે અમે ઊભા માટે તૈયાર છીએ. મળી રહ્યું છે 24 કલાકમાં કુલ 47 તાલુકામાં વરસાદ નોંધાયો છે, અને જેમાં સૌથી વધારે બોટાદમાં 1.12 ઇંચ વરસાદ જોવા મળી રહ્યું છે. દસાડામાં 1.6 ઇંચ, ટંકારામાં 1.2 ઇંચ, બોડેલીમાં 0.5 ઇંચ વરસાદ જોવા મળી રહ્યો છે. છેલ્લા 24 કલાકની વાત કરીએ, 47 જેટલા તાલુકામાં વરસાદી માહોલ જોવા મળ્યો છે. સૌથી વધુ બોટાદની અંદર 1.12 ઇંચ વરસાદ ખાબક્યો છે. વરસાદને લઈને હવામાન વિભાગની પણ આગાહી સામે આવી છે. આગામી 6 દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી આપવામાં આવી છે. ખાસ કરીને સુરત, નવસારી, આણંદ, વલસાડ, ભાવનગર, સોમનાથ, દ્વારકા અને સુરેન્દ્રનગરમાં ભારે વરસાદની આગાહી છે. અત્યાર સુધી સરેરાશ કરતાં 1% વધુ વરસાદ નોંધાયો છે. ગુજરાતમાં હાલ સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય છે. માછીમારોને જેના પગલે દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે. વાત કરીશું વલસાડની, તો જિલ્લામાં આજે સવારથી વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે. જિલ્લાના તમામ તાલુકામાં વરસાદ વરસી રહ્યો છે. 2 દિવસના મેઘરાજાના વિરામ બાદ આજે ફરી એકવાર વિસ્તારમાં વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. ખેડૂતોમાં પણ ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. વલસાડથી તસવીરો સામે આવી રહી છે. સમગ્ર જિલ્લામાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. વલસાડ જિલ્લામાં વરસાદ વરસતા ખેડૂતોમાં પણ ખુશાલી જોવા મળી રહી છે. વાતાવરણમાં ઠંડક જોવા મળી રહી છે. વાપી અને તેની આસપાસના વિસ્તારોમાં પણ વરસાદી માહોલ જામેલો જોવા મળી રહ્યો છે. જિલ્લામાં મુશળધાર વરસાદ વરસતા વાતાવરણ પણ આહલાદક બન્યું છે. ધરતીપુત્રોમાં પણ આનંદની લાગણી જોવા મળી રહી છે. વાપી અને આસપાસના વિસ્તારોમાં જે વરસાદી માહોલ જામ્યો છે, હજી પણ આવનારા 24 થી 48 કલાક દરમિયાન આ જ પ્રકારનો વરસાદી માહોલ રહે અહીંયા તેવી શક્યતા પણ જણાઈ રહી છે. આકાશમાં કાળા ડિબાંગ વાદળોની સાથે વહેલી સવારથી જ આ વિસ્તારમાં વરસાદે એન્ટ્રી કરી છે. ત્યારે વલસાડમાં વરસાદી માહોલથી વાતાવરણ પણ ખુશનુમા બન્યું છે. ખેડૂતોમાં પણ ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. વાતાવરણમાં ઠંડક પ્રસરતા લોકોને પણ ગરમીથી અહીંયા આંશિક રાહત મળી છે. વલસાડમાં જે રીતનો વરસાદ હાલ વરસી રહ્યો છે, વલસાડ સહિત આસપાસના તમામ ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદી માહોલ અત્યારે જોવા મળી રહ્યો છે. જિલ્લામાં સાર્વત્રિક મેઘમહેર જોવા મળી રહી છે. આ તરફ વાત કરીશું ભરૂચની, તો ભરૂચમાં પણ વરસાદી માહોલ જામ્યો છે. લાંબા સમયના વિરામ બાદ વરસાદી માહોલ અહીંયા જોવા મળી રહ્યો છે. વહેલી સવારથી જ ભરૂચ જિલ્લાના અનેક વિસ્તારોમાં મેઘવર્ષા થઈ છે. ક્યાંક છૂટો છવાયો તો ક્યાંક ધોધમાર વરસાદ અહીંયા જોવા મળ્યો. લાંબા વિરામ બાદ વરસાદી માહોલ જામતા જગતના તાતમાં અનેરો આનંદ જોવા મળી રહ્યો છે. વાત કરીએ તો જિલ્લામાં પણ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. ઉપલેટામાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી જોવા મળી રહી છે, અને આ વરસાદના કારણે રસ્તાઓ પર પાણી વહેતા થયા છે. ગ્રામ્ય પંથકના ખાખી, જાડિયા, સેવંતરા, મોજીર, સમરિયાળા સહિતના અનેક ગામોમાં વરસાદ જોવા મળી રહ્યો છે. કપાસ, એરંડા, મગફળી, સોયાબીન જેવા પાકોને ભરપૂર ફાયદો જોવા મળી રહ્યો છે. આ વરસાદના પગલે ખેડૂતોમાં ખુશી છવાયેલી જોવા મળી રહી છે. વરસાદના પગલે વાતાવરણમાં ઠંડક પણ પ્રસરી છે. રાજકોટમાં પણ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. જિલ્લામાં ધોધમાર વરસાદ વરસવાની શરૂઆત થઈ છે. ઉપલેટામાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી જોવા મળી. રસ્તા પર પાણી વહી રહ્યા છે. આ તસવીરો સામે આવી રહી છે. વરસાદના કારણે વાતાવરણમાં ઠંડક પણ પ્રસરી છે. તો રાજકોટમાં સારા વરસાદથી 24 ડેમમાં નવા નીરની આવક થઈ છે. રાજકોટ સિંચાઈ વિભાગ હસ્તકના 24 ડેમો છે જેમાં નવા નીર આવ્યા છે. રાજકોટની જીવાદોરી સમાન ભાદર ડેમમાં નવા નીર આવ્યા છે. ભાદર ડેમમાં 1.25 ફૂટ નવું પાણી આવ્યું છે. ન્યારી 2 ડેમમાં 0.33 ફૂટ, ફોફળ ડેમમાં 1.71 ફૂટ, જ્યારે આજી 3 ડેમમાં 1.44 ફૂટ પાણીની આવક નોંધાઈ છે.
હાલ વરસાદી માહોલ જામ્યો છે. કેમ ઓલપાડમાં ધોધમાર વરસાદ તૂટી પડ્યો છે. ભારે વરસાદથી રસ્તાઓ પાણી થઈ ગયા છે. આ તસવીરો સામે આવી રહી છે સુરતથી. સુરતમાં મુશળધાર વરસાદ વરસી રહ્યો છે. જે પ્રકારની હવામાન વિભાગે આગાહી આપી હતી, દક્ષિણમાં સાયક્લોનિક સર્ક્યુલેશન જે સક્રિય થયું હતું તે પૂર્ણ થયું છે અને હજી તેની અસર આવનારા 24 થી 48 કલાક દરમિયાન જોવા મળી શકે છે અને જેના કારણે જ દક્ષિણ ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી છે. તેવામાં સુરતથી આ તસવીરો આવી રહી છે સામે. સુરતમાં વહેલી સવારથી જ ભારે વરસાદ જોવા મળી રહ્યો છે. રસ્તાઓ પાણી થયા છે. ખાસ કરીને કેમ અને ઓલપાડ વિસ્તારમાં સૌથી વધુ વરસાદ જોવા મળી રહ્યા છે. આ બંને દ્રશ્યો આપણે બતાવી રહ્યા છે કેમ વિસ્તારના, કે જ્યાં સૌથી વધુ વરસાદ જોવા મળી રહ્યો છે. રસ્તાઓ પાણી થઈ ગયા છે. રસ્તા પર નદી વહેતી હોય તેવું દ્રશ્યોમાં જોવા મળી રહ્યું છે, કારણ કે રસ્તો નથી દેખાતો. અહીંયા માત્ર દેખાય છે તો પાણી જ પાણી. સુરતમાં જે વરસાદી માહોલ જામ્યો છે, જેના પગલે વાતાવરણમાં ઠંડક તો પ્રસરી છે. તો સુરત શહેરમાં વહેલી સવારથી જે વરસાદ જોવા મળી રહ્યો છે, શહેરના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ જોવા મળી રહ્યો છે. 3 દિવસના વરસાદી વિરામ બાદ ફરીથી મેઘમહેર અહીંયા જોવા મળી રહી છે. સુરતના અમરોલી, છાપરાભાઠા, વરિયાવ, જહાંગીરપુરા સહિતના વિસ્તારોમાં વરસાદ જોવા મળી રહ્યો છે. આ વરસાદના પગલે રોડ પર પાણી ફરી વળ્યા છે. આ દ્રશ્યો સામે આવી રહ્યા છે સુરતથી. સુરત જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો છે. પલસાણા પંથકમાં પણ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. કડોદરા, કરણ સહિતના આસપાસના જે ગામડાઓ છે ત્યાં પણ વરસાદી માહોલ છે. ધમાકેદાર વરસાદની એન્ટ્રી થઈ છે. આ વરસાદ બાદ 3 દિવસ જે રીતનો વરસાદ ખેંચાયો હતો અને તે બાદ આજે ફરી એકવાર મેઘરાજા વિસ્તારમાં મહેરબાન થયા છે. વરસાદી માહોલ જામતા લોકોને ગરમીથી રાહત અલબત્ત અહીંયા મળી છે. વધુ માહિતી મેળવીશું. સંવાદદાતા કેતન અહીંયા અમારી સાથે જોડાઈ ગયા છે ફોન લાઈન ઉપર. કેતન, ઓલપાડ, કેમ, પલસાણા તમામ વિસ્તારોમાં જે રીતનો વરસાદી માહોલ જામ્યો છે, મુશળધાર વરસાદ વરસી રહ્યો છે. 3 દિવસ બાદ ફરી એકવાર મેઘરાજા વિસ્તારમાં વરસી રહ્યા છે. જે ચોક્કસથી વાત કરું તો સુરત જિલ્લાની અંદર 3 દિવસના વિરામ બાદ આજે વહેલી સવારથી વરસાદી માહોલ જોવા મળ્યો છે. ખાસ કરીને જિલ્લાના જે ઓલપાડ તાલુકા, પલસાણા તાલુકાની અંદર જે કરણ, સાકી જેવા ગામ તેમજ ઓલપાડ તાલુકાના કેમ, ઓલપાડ સહિતના વિસ્તારોની અંદર વહેલી સવારથી વરસાદ વરસવા પામ્યો છે. વરસાદને છેલ્લા 3 દિવસથી જે વરસાદ નહીં વરસ્યો હતો એના અંતર્ગત ગરમીનો માહોલ જોવા મળતો બફારાની આંશિક રાહતમાં પડવા માંડી છે. તો ક્યાંક ખેડૂતો પણ હાલ જે આ વરસાદની આતુરતાપૂર્વક રાહ જોતા હતા, ખેડૂતોમાં પણ થોડો હાશકારો જોવા મળ્યો છે. તો બીજી તરફ વાત કરીએ સુરત શહેરની, તો સુરત શહેરના અમરોલી વિસ્તારમાં પણ વરસાદ વરસતા વરસાદી પાણીનો પણ ભરાવો પામ્યા હતી. આભાર કેતન, માહિતી બદલ.